નમસ્કાર મિત્રો, સરકારની વિવિધ કલ્યાણકારી યોજના જેમાં આજે આપણે વાત કરવાના છે ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના। મિત્રો, જે ખાતેદાર ખેડૂત છે એઓનો આકસ્મિક મૃત્યુ થાય અથવા તો કાયમી અપંગતા આવે તો સરકાર દ્વારા એક યોજના બહાર પાડવામાં આવેલી છે। આ યોજનાનો પ્રારંભ ક્યારે થયો છે, આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે, કયા ખેડૂતોને આનામાં પાત્રતા છે અને કઈ કઈ શરતો રાખેલું છે અને સહાય ધોરણ કેવી રીતે મળે છે, તો તેની વિગતવાર આપણે ચર્ચા કરીશું। તો મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને વિડીયોને લાઈક કરજો। તો ચાલો જોઈએ વધુ માહિતી। મિત્રો, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનામાં આપણે વાત કરવાના છે ખાતેદાર ખેડૂત વિશે કે સરકાર દ્વારા એમને આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતામાં વીમા રક્ષણ પૂરું પાડવાની આ યોજના છે। આ યોજનાનો પ્રારંભ 26મી જાન્યુઆરી 1996થી કરવામાં આવેલો છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખાતેદાર ખેડૂત અથવા ખાતેદાર ખેડૂતના કોઈ સંતાન, પુત્ર કે પુત્રી અથવા ખાતેદાર ખેડૂતના પતિ અથવા તો પત્ની અકસ્માતે મૃત્યુ થાય છે કે કાયમી અપંગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો આનો ઉદ્દેશ્ય છે। હવે પાત્રતા કઈ કઈ છે, તો મિત્રો, મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિ પોતે ખાતેદાર ખેડૂત વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરેલી હોય અથવા ખાતેદાર ખેડૂતના સંતાન, પુત્ર અથવા પુત્રી અથવા ખાતેદાર ખેડૂતના પતિ અથવા પત્ની હોવા જોઈએ। મૃત્યુ અથવા અકસ્માતના કારણે કાયમી અપંગતાના કિસ્સામાં આ લાભ આપવામાં આવે છે। આપઘાત કે કુદરતી મૃત્યુનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવતો નથી। કોઈ ખેડૂત તેનો પુત્ર કે પુત્રી અથવા તો પત્ની આપઘાત કરે અથવા કુદરતી રીતે મૃત્યુ પામે તો આ યોજનાનો એને લાભ મળતો નથી। મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિની ઉંમર 5 થી 70 વર્ષની હોવી જોઈએ, એટલે કે 5 વર્ષથી લઈ અને 70 વર્ષની ઉંમર ધરાવતા મૃતકને આનો લાભ મળે છે। વાહન અકસ્માત, મૃત્યુ કે ઈજાના કિસ્સામાં વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ। કોઈ એક્સિડન્ટમાં મૃત્યુ પામે તો એની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે। અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાની તારીખ સુધીમાં મહેસૂલ રેકોર્ડમાં પાકી નોંધ પ્રમાણિત થયેલ હોવી જોઈએ અને 150 દિવસમાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરીમાં અરજી કરેલ હોવી જોઈએ। આ પાત્રતા હોય તો તેમને આનો લાભ મળે છે। હવે સહાય કેવી રીતે સરકાર દ્વારા આપવામાં આવે છે, તો અકસ્માતના કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં 100% લેખે 2 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે। અને બીજું છે અકસ્માતના કારણે 2 આંખ, 2 પગ, હાથ અને પગ, 1 આંખ, 1 અંગ ગુમાવ્યાના કિસ્સામાં 100% લેખે, એટલે કે એમાં પણ 2 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે। અકસ્માતના કારણે 1 આંખ અથવા 1 અંગ ગુમાવવાના કિસ્સામાં 50% લેખે, એટલે કે 1 લાખ રૂપિયા સુધીની આમાં સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે। આમાં કેટલા ખેડૂતને આનો લાભ થયેલો છે, તો સરકારશ્રીની સિદ્ધિ છે કે 2020-21માં 2282 લાભાર્થીને આનો લાભ આપવામાં આવેલો છે। 2021-22માં 2369 લાભાર્થી ખેડૂત મિત્રોને આનો લાભ આપવામાં આવેલો છે। 22-23માં 2496 લાભાર્થી ખેડૂત મિત્રો હતા। 2023-24માં 2441 ખેડૂત અને 24-25માં 2196 ખેડૂતોને
આનો લાભ આપવામાં આવેલો છે. આનો લાભ ડાયરેક્ટ ખેડૂત ખાતેદારને તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઈક અને શેર વધુમાં વધુ કરજો. જય હિન્દ, જય ભારત.